નમસ્કાર. યોગ આહારના યોગ વિષય અંતર્ગત આપણે ગઈ વખતે સમજ્યા કે ચાવીને ન ખાવાથી કેવા નુકસાન થાય છે, ઓવર ઇટિંગથી શરીરમાં કેવા સમસ્યાઓ થાય છે, શરીરમાં રોગ થવાના કારણોમાં શરીરની અંદર ભેગા થયેલા જે તે અંગ, જે તે સિસ્ટમ્સમાં ભેગા થયેલા કચરા એના કારણ છે. તો આ બધી વાતો સમજ્યા. પકાવેલા ખોરાકના નુકસાન પણ આપણે થોડા સમજ્યા. હવે પકાવેલો ખોરાક બીજા કેવા પ્રકારના નુકસાન કરે એને આજે સમજવાનો પ્રયત્ન કરીશું. જે ખોરાકને તમે પકાવો છો એની પ્રકૃતિ એસિડિક બને છે. એટલે આપણા શરીરને જોઈએ છે ભોજન આલ્કલાઇન, અને તમે જ્યારે પકાવો છો ત્યારે એસિડિક થાય છે. અને આ એસિડિક થયેલો ખોરાક કેવા નુકસાન કરે એને આપણે બે એક્ઝામ્પલ દ્વારા સમજવાનો પ્રયત્ન કરીશું. આપણે એક પ્રયોગ વિશે વિચારીએ. તમે જાતે પણ આ પ્રયોગ કરી શકો. તમારે રોજ 3 ગ્લાસ ટામેટાના ગરમ ગરમ સૂપ બનાવવાના અને રોજ 3 ગ્લાસ પીવાના. 6 મહિના માટે તમે આ પ્રયોગ કરો. 6 મહિના પછી તમે તમારા શરીરને ચેક કરાવશો તો તમારી કિડનીમાં મોટી મોટી પથરી થયેલી જોવા મળશે. હવે જે લોકોને કિડનીમાં પથરીની સમસ્યા હોય છે એ લોકોને ટામેટાનું પાલક ખાવાની ના પાડવામાં આવે છે. હવે જો ટામેટાના ગરમ ગરમ સૂપ બનાવીને પીવામાં આવે તો પથરીઓ મોટી થાય છે. હવે તમે જેટલા ટામેટા 3 ગ્લાસ સૂપ બનાવવા માટે વાપરતા હતા એટલા જ ટામેટા કાચા અને ખાટા ટામેટા, કાચા એટલે ગરમ કર્યા વગરના, લાલ ટામેટા જ પણ થોડા ખટાશ ટોનવાળા, એવા તમે 6 મહિના સળંગ ખાઓ. પછી તમે તમારી બોડી ચેક કરાવો તો તમારી કિડનીમાં નવી પથરી નહીં મળે, પરંતુ માની લો પહેલેથી કોઈ જૂની પથરી હશે તો આ ટામેટાના તાજા લાલ ટામેટા જે થોડા ખટાશવાળા છે એના કારણે પથરી ઓગળી ગઈ હશે. તો અહીંયા શું થયું કે જો તમે ટામેટાનો સૂપ બનાવીને પીવો છો ગરમ ગરમ તો શરીરમાં પથરીઓ મોટી થાય છે. અને એ જ ટામેટા જેનો સૂપ બનાવો છો એ જ ટામેટા જો કાચા ખાઓ છો ગરમ કર્યા વગરના તો એમાંથી પથરી બનતી નથી. અને કદાચ ખાટા ટામેટા ખાવામાં આવે તો પથરી ઓગળી જાય છે. તો આવું થવાનું કારણ શું? પથરી કોણ બનાવે, ટામેટા કે એમાં રહેલો ક્ષાર? સીધી વાત છે કે એમાં રહેલો ક્ષાર. તો અહીંયા શું થયું? ક્ષાર ગરમ થયો અને પછી શરીરમાં ગયો તો એ શરીરની અંદર પથરી બનાવે છે. પણ જો એ ગરમ થયા વગરનો જાય છે શરીરમાં તો એ પથરીમાં કન્વર્ટ થતો નથી. આપણને આમાંથી આ શીખવા મળે છે. હવે ક્ષાર શું રોજ આપણે જે ખાઈએ છીએ એ ખાલી ટામેટામાં જ હોય? ના, ક્ષાર પાણીમાં પણ હોય અને બીજા ઘણા બધા પ્રકારના ખોરાકમાં ક્ષાર હોય છે. અચ્છા, સૌથી વધારે ક્ષાર આપણે કયા સ્વરૂપે વાપરીએ છીએ? એ છે મીઠું. હવે આનો મતલબ એવો થયો કે જે જગ્યાએ ક્ષાર હોય, જે ખોરાકમાં ક્ષાર હોય, એ ક્ષાર જો ગરમ થઈને શરીરમાં જશે તો એ કેલ્સિફિકેશન થશે અને એની ક્ષારની પોપડીઓ બનશે, ક્ષારની પથરીઓ બનશે. આ સાયન્સનો નિયમ કહે છે. તમે કોઈ બોઇલરની અંદર પાણી ગરમ થતું હોય છે તો આ બોઇલરમાંથી જે ગરમ પાણી બહાર નીકળવાની પાઇપો હોય છે એમાં તમે જોજો તો એ બધી જ પાઇપો 1-2 વર્ષની અંદર તો ક્ષારથી ભરાઈ જશે અને એકદમ ચોકઅપ થઈ જશે. પાણી પણ બહાર ના નીકળે એટલો ક્ષાર જામી જાય છે. તમે શિયાળામાં જ્યારે સ્નાન કરવા માટે તપેલામાં પાણી ગરમ કરો છો તો એ તપેલાની દિવાલો ઉપર સફેદ ક્ષાર જામે છે. આવા પાણી આપણે જ્યારે ગરમ કરીએ છીએ તો એમાં આપણે મીઠું નાખતા નથી, છતાં એ પાણી, ખાલી પાણી ગરમ કરવા છતાં દિવાલો પર ક્ષાર જામી જાય છે. અને એ જ પાણી તપેલામાં મીઠું નાખીને પાણી રોજ તમે ગરમ કરો તો કેટલો બધો તપેલાની દિવાલો પર ક્ષાર જામી જાય.
આવી જ ભૂલ આપણે રોજ કરીએ છીએ. આપણે જેટલી રસોઈ બનાવીએ છીએ એમાં પહેલું મીઠું નાખીએ છીએ, એને ગરમ કરીએ છીએ અને પછી આપણે ખાઈએ છીએ. તો આ ગરમ થયેલું મીઠું ઠંડુ થાય એટલે શરીરમાં કેલ્સિફિકેશન કરે અને શરીરની લોહીની નળીઓમાં એ જામે એટલે લોહીની નળીઓ કડક કરે, કિડનીમાં પથરી રૂપે આવે, લીવરની અંદર ક્ષારના પોપડા જામે એટલે લીવર જે બેટરી તરીકે કામ કરતું હોય એ બેટરી તરીકે કામ કરી ના શકે, એનર્જી સ્ટોરેજ ના કરી શકે. લીવરને જે પ્રોસેસિંગ કરવાનું હોય, આખી શરીરના જરૂરી દુનિયાભરના કેમિકલ્સનું પ્રોસેસિંગ લીવરમાં થતું હોય તો એ કામગીરી ખોરંભાય. આવા તો ઘણા બધા નુકસાન થાય અને સૌથી મોટું શરીરનું ઓર્ગેન છે લીવર, અને લીવર સૌથી વધારે ડેમેજ થાય. તો હવે શું કરવું? મીઠું અમે એમ કહીએ છીએ કે ભાઈ મીઠું ગરમ કરીને ખવાય નહીં. તમે રસોઈ બનાવો તો મીઠું નહીં નાખો અને ખાવાના ટાઈમે ઉપરથી થોડું મીઠું નાખીને ખાઓ તો એ ઠંડુ મીઠું નુકસાન નહીં કરે. હવે આપણા માઇન્ડમાં એક નાની વાત મગજમાં ઘૂસી ગયેલી છે. બધા જ ડૉક્ટરો એક સલાહ આપી છે અને એના કારણે આપણા માઇન્ડમાં એક વાત ઘર કરી ગઈ છે કે મીઠું ઉપરથી લેવાય નહીં. તો આ વાત માઇન્ડમાં ફિક્સ થઈ ગઈ છે કે ભાઈ મીઠું ઉપરથી લેવાય નહીં. અમે તમને કહીએ છીએ કે ભાઈ મીઠું રસોઈ બનાવતા ન નાખો અને ખાવાના ટાઈમે ઉપરથી નાખો. તો આ તો બે વિરોધાભાસ થયો. હવે ડૉક્ટરોએ જે તમને સલાહ આપી છે, પછી એલોપેથીવાળા હોય, આયુર્વેદવાળા હોય, નેચરોપેથીવાળા હોય, હોમિયોપેથીવાળા હોય, યુનાનીવાળા હોય, આ બધા ડૉક્ટરો તમને ઉપરથી મીઠું લેવાની ના પાડે છે. એનો મતલબ શું છે કે ડૉક્ટરો એમની જગ્યાએ સાચા છે. ડૉક્ટરોનો કહેવાનો ભાવ એવો હતો કે તમે રસોઈ કરતી વખતે મીઠું ઓલરેડી નાખેલું છે, બનાવતી વખતે ખાવાના ટાઈમે ઉપરથી બીજું મીઠું નાખશો નહીં. એટલે અહીંયા મીઠાનો ડબલ ડોઝ કરવાની ના પાડવામાં આવે છે. એટલે ડૉક્ટરોનો કહેવાનો ભાવાર્થ એવો છે કે પહેલેથી મીઠું છે એટલે બીજી વાર નાખીને ડબલ નહીં કરો, નહીંતર નુકસાન વધશે. પરંતુ આપણે ડૉક્ટરની આ વાતોના બદલે વાત કેવી પકડી કે મીઠું ઉપરથી ના લેવાય. હા, એટલે આ તો વાતનું વતેસર કર્યું કહેવાય. તમે કોઈ ગધેડા આગળ દારૂ ભરેલી ડોલ મૂકો તો ગધેડો દારૂ ના પીવે. આ જોઈને એક વ્યક્તિ એવું કહેશે કે આનું તો ગધેડોએ પીતો નથી, આપણે ના પીવો જોઈએ. પણ બીજો વ્યક્તિ તો એવું કહેશે કે એ તો ગધેડો છે એટલે નથી પીતો, આપણે તો પીવાય. તો આ વાતનું વતેસર કરવામાં માણસથી વધારે મોટું કોઈ પ્રાણી નથી. કોઈ પણ વાતના બે મતલબ કાઢવામાં માસ્ટર છે માણસો. એટલે અહીંયા ડૉક્ટરોની જે વાત છે એ સાચી છે. એમના કહેવા પ્રમાણે આપણે મીઠાનો ડબલ ડોઝ કરવાનો નથી. હવે અહીંયા આપણે જો રસોઈ બનાવતી વખતે મીઠું નાખીએ જ નહીં, પછી ખાવાના ટાઈમે ઉપરથી નાખીએ તો એ મીઠું તમને ઓછું નુકસાન કરશે. બરાબર? એટલે રસોઈ બનાવતી વખત મીઠું નહીં નાખો, ખાવાના ટાઈમે ઉપરથી નાખો. હવે માની લો તમે ખીચડી મીઠા વગર બનાવી, હવે તમે ઉપરથી મીઠું નાખીને ખાવા જશો તો શું થશે? એક કોળિયો મોરો થશે અને બીજો મેઠાવાળો આવશે. એટલે મીઠું સરખા દરેક ખીચડીમાં દરેક જગ્યાએ ભળશે નહીં. તો આવું ન થાય એટલા માટે તમારે શું કરવાનું કે જેટલું મીઠું નાખવાનું હોય એટલું પહેલું પાણી લઈ લેવાનું, એ પાણીની અંદર મીઠું ઓગાળી દેવાનું. મીઠું ઓગાળીને પછી એ મીઠાવાળું પાણી અંદર ખીચડીમાં નાખી અને તમે હલાવશો, મિક્સ કરશો તો પછી મોરો ને મેઠાવાળો કોળિયો નહીં થાય. હવે આ મીઠું ગરમ થવાથી કેવા નુકસાન થાય છે ને બીજા પણ બે એક્ઝામ્પલ તમને આલું. તમે બનાસકાંઠા કે કચ્છ જિલ્લા કે સુરેન્દ્રનગર જિલ્લાના ખેતરોમાં જાઓ તો ત્યાં ખેડૂતો જમીનમાંથી પાણી કાઢે અને ખેતરમાં પિયત કરે તો ત્યાં ક્ષારના પોપડા તમને જોવા મળે છે. તો આ જે પિયત થતું પાણી હોય એનું TDS તમે જોવા જાઓ તો 2000-2500 કે 3000 TDS હોય, ક્ષારવાળું પાણી હોય. હવે તમે દરિયા કિનારે જાઓ, દરિયા કિનારે ચોપાટી ઉપર તમે ફરો છો તો ચોપાટીની રેતી ઉપર તમને ક્ષારના પોપડા ક્યાંય જોવા મળતા નથી. હવે દરિયાનું પાણી કેટલું બધું ખારું હોય, એમાં તો હું માનું છું કે 10,000થી લઈને 15,000 TDS એની અંદર હોય. હવે ક્ષારના પોપડા તમને ચોપાટીની રેતી ઉપર જોવા મળવા જોઈએ
કે આ 2000 TDS વાળા પાણીના પિયત કરેલા ખેતરમાં જોવા મળવા જોઈએ. સ્વાભાવિક છે કે તમને વિચાર આવશે કે ભાઈ ચોપાટી ઉપર વધારે ક્ષાર દેખાવો જોઈએ, પરંતુ તેવા જોવા મળતો નથી અને આપણને ખેતરમાં જોવા મળે છે. તો આનું કારણ શું? આનું કારણ એક જ કે પેલું જે પાણીનો રહેલો ક્ષાર જમીન ઉપર જ્યારે પથરાય છે અને સૂર્યની ગરમી પડે છે અને જે ગરમ થાય છે ક્ષાર, એટલે એનું કેલ્સિફિકેશન થાય છે અને ક્ષારના પોપડા બની જાય છે. અને દરિયામાં એટલું બધું વિશાળ ક્વોન્ટિટીમાં પાણી છે કે આટલો બધો ક્ષાર હોવા છતાં ગમે એટલો તાપ પડે એ પાણીનું 1 ડિગ્રી ટેમ્પરેચર વધતું નથી, એટલે ત્યાં ક્ષારના પોપડા તમને જોવા મળતા નથી. તો આ એક્ટિવ ક્ષાર ક્યારે થાય? જ્યારે ગરમ કરો ત્યારે. તો મીઠું ગરમ કરો અને ખાશો તો એ શરીરમાં સૌથી વધારે નુકસાન કરે છે. એટલે આપણે મીઠાને હંમેશા ઉપરથી નાખી અને જરૂર પૂરતું જ લેવું જોઈએ. હા, કયું મીઠું વાપરવું જોઈએ? તો રિફાઇન્ડ મીઠું નહીં વાપરવું જોઈએ. સંચર અથવા સિંધવ જે જમીનમાંથી નીકળતું મીઠું છે એનો ઉપયોગ કરવો જોઈએ. તો એક મોટું આ ભોજન ગરમ થવાથી જે આલ્કલાઇનમાંથી એસિડ બને છે અને એસિડની અંદર એસિડિક ભોજનની અંદર આ ક્ષાર જે છે એ આપણા શરીરમાં સૌથી વધારે નુકસાન કરે છે. હવે આવી ભૂલ આપણે બીજી જગ્યાએ કરીએ છીએ, એ છે તેલ. હવે આપણે એક તેલ માટે એક પ્રયોગ માટે વિચારીએ. તમારે એક પ્રયોગ કરવાનો. રોજ તમારે ગુજરાતમાં મગફળીની સિંગ સૌથી વધારે પાકે છે. તમારે રોજ 100 ગ્રામ શેકેલી મગફળીની ખારી સિંગ ખાવાની. 6 મહિના સળંગ ખાઓ. 6 મહિના ખાઓ અને પછી ચેક કરો કે તમારા શરીરમાં એની શું અસરો થઈ. તમે જેવી ખાવાની ચાલુ કરશો આ ખારી સિંગ, એટલે 3જા દિવસે ખબર પડશે કે તમારી એસિડિટી વધવા માંડી છે. 6 મહિના પછી તમારું બોડી ચેક કરજો તો તમારા શરીરમાં ફૂલ કોલેસ્ટ્રોલ, બીપી વધેલું હશે અને બ્લોકેજ થવાના ચાલુ થઈ ગયા છે હૃદયમાં. હવે માની લો કે તમે 6 મહિનાના બદલે વર્ષ કે 2 વર્ષ સુધી 100, 200 ગ્રામ શેકેલી સિંગ ખાવ છો, તો બની શકે કે 2 વર્ષમાં તમને હાર્ટ એટેક આવે અને તમને મારી નાખે. આ શેકેલી સિંગનો પ્રભાવ છે. હવે શેકેલી સિંગના બદલે તમારે કાચા સિંગદાણા લઈ આવવાના, આખી રાત પાણીમાં રાખવાના અને પછી રોજ 100 ગ્રામ ખાવાના. તમે 6 મહિના સળંગ ખાઓ, નહીં એસિડિટી થાય, નહીં કોલેસ્ટ્રોલ વધ્યું હોય, નહીં બીપી વધ્યું હોય, બ્લોકેજ થવાનો તો પ્રશ્ન જ નહીં આવે, એટલે એટેક આવવાનો સવાલ જ પેદા નથી થતો. માની લો કે તમારા હૃદયમાં પહેલેથી જૂના બ્લોકેજ હોય તો બની શકે કે એમાંથી થોડા ઘટ્યા હોય. તો હવે તમે જ વિચારો કઈ સિંગ ખવાય? આખી રાત કાચી સિંગ આખી રાત પાણીમાં પલાળેલી કે પછી શેકેલી? પલાળેલી. હવે અહીંયા શું થાય છે? આવું કેમ થાય છે? શેકેલી સિંગ ખાવાથી બીપી, કોલેસ્ટ્રોલ, એસિડિટી, બ્લોકેજ, હાર્ટ એટેક આવી શકે છે અને કાચા સિંગદાણા આખી રાત પાણીમાં પલાળેલા ખાવાથી કશું થતું નથી. તો આવું થવાનું કારણ શું? આને આપણે થોડું વિગતે સમજવાનો પ્રયત્ન કરીએ. તમે કાચા સિંગદાણા લો મગફળીના, એને દબાવો તો એમાંથી તેલ નીકળે. આ તેલને તમે પાણીમાં નાખો તો તરે, એટલે આ કાચી ઘાણીનું તેલ પાણીમાં તરે. હવે આ તેલ તમે ખાઓ કાચી ઘાણીનું, અને તમારું શરીર થોડી મહેનત કરશે એટલે તમારું શરીર આ કાચી ઘાણીનું તેલ બહુ સરળતાથી પચાવી લેશે, એટલે શરીરને કોઈ નુકસાન થતું નથી. હવે સિંગને તમે શેકી કાઢો. હવે આ તેલ સિંગનું ગરમ થઈ ગયું. હવે તમે એને ખાઓ. તમે પરસેવો પાડીને તૂટી જાઓ એટલી કસરત કરો, મજૂરી કરો તો પણ આ શરીર વાપરશે નહીં, એટલે એ શરીરમાં જામતું જ જશે. આજકાલ નાની ઉંમરના સ્પોર્ટ્સમેનો પણ હાર્ટ એટેકમાં જે મરી જાય છે એના પાછળનું કારણ છે કે આ ગરમ કરેલું તેલનો વધારે પડતો ઉપયોગ એ શરીરને મારે છે. કસરત કરવા છતાં પણ આવું ગરમ થયેલું તેલ શરીર વાપરી શકતું નથી. હવે કાચા સિંગદાણાને આખી રાત પાણીમાં રાખો. હવે તમે એને દબાવો. તેલ નીકળશે કે દૂધ? દૂધ નીકળશે, તેલ નહીં નીકળે. તેલ ક્યાં ગયું? દૂધમાં આવ્યું. હવે આ દૂધ તમે પાણીમાં નાખો, પાણી ઉપર તરે કે પાણીમાં ભળી જશે? પાણીમાં ભળી જશે. તો તેલ હતું એ સિંગદાણાનું તેલ પાણીમાં ભળી ગયું,
એનો મતલબ કે સિંગદાણાનું તેલ વોટર સોલ્યુબલ થયું, પાણીમાં ભરી ગયું. હવે આ તેલ તમે ખાઓ, તમે 5 ડગલા બી ચાલવાની કસરત નહીં કરો તો પણ શરીરને કોઈ નુકસાન થશે નહીં. તો અહીંયા આ સાયન્સ આનું છે કે તમે વોટર સોલ્યુબલ તેલ એટલે પાણીમાં ભરે એવું તેલ ખાઓ છો તો શરીરને નુકસાન થતું નથી, પણ પાણીમાં તરે એવું ખાઓ છો તો એને મહેનત કરવી પડે છે તો જ પાચન થાય છે. અને ગરમ કરેલું તેલ એ તો તમે મહેનત કરો તો પણ શરીર વાપરી શકતું નથી. બસ આ જ વાત તમારે ધ્યાન રાખવાની છે. તમારા ઘરના સભ્યો કેટલી મહેનત કરે છે એના પ્રમાણે તમારે તેલ આપવાનું વિચારવાનું. જે લોકો બિલકુલ મહેનત ન કરતા હોય એ લોકોએ તો વોટર સોલ્યુબલ તેલ ખાવું જોઈએ. હવે વોટર સોલ્યુબલ તેલના બાટલા કે ડબ્બા બજારમાં મળશે નહીં, એ તો તમારે ઘરે જ પેદા કરવું પડશે, બનાવવું પડશે. કાચી ઘાનીનું તેલ માર્કેટમાં મળે છે તો એ એવા લોકો ખાય ગરમ કર્યા વગરનું કે જે લોકો સામાન્ય મહેનત કરતા હોય એને કંઈ વાંધો નથી. પરંતુ ગરમ કરેલું તેલ તો તમારે બિલકુલ ખાવાનું નથી, કારણ કે સૌથી વધારે નુકસાન એ કરે છે. હવે શેકેલી સિંગ ખાવાથી જો હાર્ટ એટેક આવી શકતો હોય તો આજકાલ દરેકના ઘરમાં શાકનો વઘાર કરવા માટેનું તેલ જે આવે છે, આ તેલની ક્વોલિટી કઈ હોય ખબર છે? ડબલ રિફાઇન્ડ. હવે ડબલ રિફાઇન્ડ તેલ કઈ રીતે બને છે ખબર તમને? ફેક્ટરીમાં તેલને 300 ડિગ્રી, ડબલ એટલે 2 વાર ઉકાળવામાં આવે છે. અચ્છા, તમે સિંગને શેકવા માટે 300 ડિગ્રી ગરમ કરો છો? ના. છતાં શેકેલી સિંગ ખાવાથી એસિડિટી, બીપી, કોલેસ્ટ્રોલ બ્લોકેજ થતા હોય તો જે તેલ ફેક્ટરીમાં 300 ડિગ્રી 2 વાર ઉકળ્યું હોય એનો ડબ્બો ભરીને તમારા ઘરે આવે, તમે એમાંથી પાછો ચમચો ભરીને શાક કરવાનો વઘાર કરો એટલે એની વરાળ રસોડાની છાજલીને પંખાના પાંખિયા ઉપર ચોંટી જાય છે. હવે આ જે ચિકાસ પંખાના પાંખિયા કાં તો રસોડાની છાજલીઓમાં ચોંટી જાય છે એને તમે સફાઈ કરવા સીધું લીંબુ ઘસો છો તો પણ એ ચિકાસ જતી નથી. વરાળની ચિકાસ સીધું લીંબુ ઘસવાથી જતી ના હોય તો તેલ શરીરમાં શું કરે? કલ્પના કરો, આજકાલ જે હાર્ટના પ્રોબ્લેમ નાની નાની ઉંમરના બાળકોમાં થાય છે, મોટી ઉંમરનાને હાર્ટ એટેક આવે એ તો સ્વાભાવિક વાત છે, પણ નાની ઉંમરના કોલેજમાં બનતા છોકરાઓને હાર્ટ એટેક આવે તો એના પાછળના કારણો બધા આ છે. તેલ અને મીઠું આ બંને ગરમ કરીને ખાવાની આપણી ખોટી આદત છે. જે લોકોના હાર્ટ એટેક આવે છે એને કોઈ ઉપરવાળો ભગવાન બોલાવતો નથી. એની ઘરવાળીએ ચમચા ભરીને વઘાર કરીને ખવડાવીને પાડી દીધો હોય. એની ઘરવાળીને ખબર જ ના હોય મેં મારા ઘરવાળાને મારી નાખ્યો. આ રિયાલિટી છે. એટલે બહેનોને ખબર જ નથી કે તેલનો વઘાર કેટલો કરાય, કયા તેલનો વઘાર કરાય, કરવો કેટલું લેવું, કેટલું ન લેવું, કયું ન લેવું. તો તેલ જે છે એ રિફાઇન્ડ તેલ તો બિલકુલ વપરાય જ નહીં. ઘરમાં રિફાઇન્ડ તેલના ડબ્બા હોય ને તો એ ફેંકી દેવા. તમે એ તેલ એટલું ખરાબ થઈ ગયું હોય છે કે એને ગટરમાં રેડી દો તો ગટરમાં કોકરોચ રહે, વંદા રહે. આ વંદા તેલ ખાઈ જાય તો વંદાઓને એટેક આવે. આટલું ખરાબ તેલ છે. એટલે આને તો તમારે વાપરવાનું જ નથી. ઘરમાં તેલ હોય રાખવાનું હોય તો કાચી ઘાનીનું જ તેલ રાખવાનું. કાચી ઘાનીના તેલનો તમે વઘાર કરો, શાક કરવું છે તો વઘાર કરવા માટે તેલ ચમચો ભરીને લેવાય જ નહીં. આઈસ્ક્રીમની ચમચી કેટલી નાની હોય, આટલી નાની ચમચી જેટલું જ તેલ લેવાનું, એનો વઘાર કરવાનો, શાક તૈયાર કરી દો. શાક તૈયાર થઈ જાય પછી ખાવાના ટાઈમે ઉપરથી કાચી ઘાણીનું તેલ જે 2-3 ચમચી તમારે નાખવું હોય એ નાખો અને પછી એને ખાઓ. બાકી જો વઘાર કરીને વધારે તેલ આપશો તો પછી ઘરવાળાને જોખમ જ છે, એ તમને પણ ખબર નહીં પડે. ઘણી બહેનો એવી ફરિયાદ પણ કરે, સાહેબ અમારા ઘરવાળાને તો તેલ ભેર શાક જોઈએ છે. એટલે અમે ખાનગીમાં પછી હસી મજાકમાં કહીએ કે એવું કહો કે ઘરવાળાને કહો કે 2-3 કરોડનો વીમો ઉતારી લે, પછી તે તાર ખવડાવો એટલે કાલ ઉઠીને ટેન્શન નહીં કંઈ થઈ જાય તો. તો આ નાની વાતને સમજવાનો પ્રયત્ન કરો. અચ્છા, તેલ કયું ખવાય, સૌથી સારું કયું? તો સૌથી સારું તો મેં તમને હમણાં એક્ઝામ્પલ આપ્યું એ પ્રમાણે પાણીમાં ભરી જાય એવું તેલ સૌથી સારું, પણ એ માર્કેટમાં મળતું નથી.
એટલે તમારે ઘરે બનાવવું પડે. સિંગદાણા પલાળો, બદામ પલાળો, અખરોટ પલાળો, તો આ બધાને ક્રશ કરીને પછી એની ચટણી કે એ રીતે કાં તો સીધું ખાઓ તો એ સૌથી ઉત્તમ. હવે વઘાર કરવા તેલ જોઈએ છે તો તમે કાચી ઘાણીનું તેલ લો, એનો કોઈ વાંધો નથી, પણ એની ક્વોન્ટિટી એટલે ચમચી નાનામાં નાની ચમચી તેલ લેવાનું છે વઘાર કરવા. પછી ખાવાના ટાઈમે ઉપરથી કાચી ઘાણીનું તેલ નાખીને ખાવામાં કોઈ વાંધો નથી. પણ જે લોકો મહેનત કરતા હોય એ લોકો તેલ વધારે ખાય. મહેનત ન કરતા હોય એમના માટે તો પાણીમાં ભરેલું તેલ, સિંગદાણા પલાળેલું જ ખાવું જરૂરી છે. અચ્છા, હવે આપણે ગુજરાતમાં રહીએ છીએ તો આપણા માટે કયું તેલ સારું? મગફળીનું સારું, નાળિયેરનું સારું, કે અળસીનું, કે સરસવનું તેલ સારું? આ બધું કન્ફ્યુઝન છે. તો અમે એમ કહીએ છીએ કે જે વિસ્તારમાં તમે રહેતા હોય એ વિસ્તારમાં જે પ્રકારના તેલીબિયાનું ઉત્પાદન થતું હોય એ જ આપણા માટે સૌથી શ્રેષ્ઠ તેલ માનવાનું. પણ એ પણ કાચું જ ખાવાનું, એને ગરમ કરાય નહીં. આ ધ્યાન રાખવાનું છે. હવે આપણે ગુજરાતમાં રહીએ, આપણા ત્યાં તલ થાય છે, મગફળી થાય છે, તો આપણા માટે તલ અને મગફળીનું તેલ સૌથી ઉત્તમ છે. તો આપણે એ કાચી ઘાણીના તેલનો ઉપયોગ કરવો જોઈએ. અચ્છા, તમે ઉત્તર ભારતમાં રહેતા હોય તો ત્યાં ઠંડી વધારે રહે, એટલે ભગવાન ત્યાં જે તેલ બનાવે એ ગરમ પ્રકૃતિનું બનાવે. એટલે સરસવ છે કે અળસી છે, તો આ બધી ગરમ પ્રકૃતિના તેલ છે. એ લોકો માટે વધારે સુટેબલ છે. આપણે એ ખાઈશું તો આપણા શરીરમાં પિત્ત વધશે, ગરમી વધારે થશે, તો એ આપણે ન ખાવું જોઈએ. તમે સાઉથ ઇન્ડિયામાં જાઓ, કેરાલા બાજુ જાઓ તો ત્યાં નાળિયેરનું તેલ મળે સૌથી વધારે, કારણ કે ત્યાં નાળિયેરી વધારે થાય છે. તો એ ઠંડી પ્રકૃતિનું હોય, એટલે એ લોકો નાળિયેરીનું તેલ ખાય તો એનો કોઈ વાંધો એમને હોતો નથી, કારણ કે એ ઠંડી પ્રકૃતિનું છે. તો તમે જે વિસ્તારમાં રહો છો એ જ વિસ્તારનું તેલ આપણા માટે સારું છે. ઘણા લોકો વિદેશથી તેલ મગાવે છે, ઓલિવ ઓઇલ મગાવે છે. આ તો ખાતર ઉપર દિવેલ કરવા જેવી વાત છે, આમાં કોઈ મતલબ રહેતો નથી. તો તેલ જે છે એ આપણે કાચી ઘાણીનું જ વાપરવું જોઈએ. માર્કેટની અંદર કાચી ઘાણીના તેલ અવેલેબલ ન હોય તો બીજો ઓપ્શન છે ફિલ્ટર તેલ, એટલે ફિલ્ટર અથવા ડબલ ફિલ્ટર. આ ત્યાં સુધી તમે લો તો કોઈ વાંધો નથી, પરંતુ રિફાઇન્ડ તેલ તો બિલકુલ લેવાનું નથી. હવે આ રિફાઇન્ડ તેલનો સૌથી વધારે ઉપયોગ ક્યાં થાય છે? તો એ થાય છે તૈયાર પેકેટો જે માર્કેટમાં નાસ્તાના મળે છે, જે નમકીનના પેકેટો, વેફરના પેકેટો મળે છે માર્કેટમાં. આ બધા જ પેકેટોના પાછળ લેબલ લાગેલું હોય છે, અને એ લેબલ તમે વાંચજો. બધા જ પેકેટો, નમકીનના પેકેટો ઉપર પામ ઓઇલ રિફાઇન્ડ તેલ વાપરેલું તમને લખેલું જોવા મળશે. હવે આ પામ ઓઇલ એ તો આપણા દેશમાં પાકતું જ નથી, પાછું એ રિફાઇન થયેલું હોય, અને એ જ તેલમાંથી બનાવેલા નાસ્તા આપણા દુકાનોમાં, માર્કેટમાં, દુકાનોમાં મળે છે. અને આપણે આપણા જ છોકરાઓને 10 રૂપિયાની નોટ પકડાઈએ છીએ, અને આપણે ઘરનો નાસ્તો બનાવીને આપવાના બદલે છોકરાને એમ કહીએ છીએ કે બેટા 10 રૂપિયાનું પડીકું લઈ લેજે અને રિસેસમાં ખાઈ લેજે. હવે આ છોકરાઓને જો તમે રોજ આ રીતે આવા તૈયાર નાસ્તાના પડીકા ખવડાવશો તો એ છોકરાઓ 20 વર્ષના થશે ત્યાં સુધીમાં તો બની શકે કે એમને હાર્ટ એટેક આવી જશે. એટલે તમારા છોકરાઓને એટેક લાવડાવવો છે કે નથી લાવડાવવો એ તમારા હાથમાં છે. તમે શું ખાવા પ્રેરણા આપો છો એ તમારે જોવાનું છે. હા, તો તમે ભોજનની અંદર આ નાની ભૂલો કરશો તો શક્ય છે કે તમારા ઘરના ફેમિલી મેમ્બર્સ આ બધાને નુકસાન થશે. હા, હવે રહી વાત બીજી કે જે લોકો કાચી ઘાણીના તેલ ગરમ કરેલા, વઘારેલા ખાય છે, પણ એ લોકો જો ચાવીને રસ કરીને ખાવાની આદતવાળા છે તો આ ગરમ થયેલા તેલની સાઈડ ઇફેક્ટ એની અડધાથી ઓછી થઈ જાય છે. એટલે એનાથી નુકસાન બહુ થતું નથી. જેમ કે તમે ચમચી ભરેલી તેલ મોઢામાં મૂકો અને પછી થોડી વાર કોગળા કરો અને પછી એને પાણીમાં નાખો તો એ પાણીમાં ભરી જશે, એટલે એની ક્વોલિટી બદલાઈ જાય છે. લાર ભરશે તો તેલની ક્વોલિટી બદલાઈ જાય છે, પણ મોઢામાં તેલ મૂકો અને સીધું પાછું બહાર કાઢો તો એવું ને એવું જ હશે. એટલે અહીંયા ક્વોલિટી તેલની ખરાબ, તમે વઘાર કર્યા પછી જે તેલ ખરાબ થયું એને સુધારવું હોય તો લાર ભેરવવી બહુ જરૂરી છે. એટલે જે લોકો ચાવીને રસ કરીને ખાવાની આદતવાળા છે એમના વઘાર કરેલું તેલ એટલું નુકસાન નથી કરતું જેટલું જે લોકો ઝડપથી ખાય છે. હા, આ મહત્ત્વનું છે. અને ખાસ કરીને બહેનોને મારી નમ્ર વિનંતી છે કે તમે વઘાર જે કરો છો જ્યાં જરૂર ના હોય ત્યાં તેલનો વઘાર કરશો જ નહીં. એકચ્યુઅલી તો વઘાર શું કાં કરીએ છીએ? સ્વાદ માટે. તમે ચમચી ભરીને તેલ મોઢામાં મૂકો, શું મજા આવશે? ના.
તો સ્વાદ શાનો હોય? તેલનો હોય કે મસાલાનો હોય? મસાલાનો. તમે તેલ શું કાં નાખો છો? ખબર જ નથી. મમ્મીએ શીખવાડ્યું છે શાક કરવું હોય એટલે પહેલો વઘાર કરવાનો. તો દરેક શાકની અંદર તેલ નાખવું જરૂરી નથી. જે ચીકાશવાળા તેલ શાકભાજી હોય એવા અમુક ચોક્કસ પ્રકારના શાકભાજીને આપણે વઘાર કરવા માટે તેલનો ઉપયોગ કરીએ એ યોગ્ય છે. પરંતુ બધા જ શાકભાજીને, માની લો બટાકાનું શાક કરવું છે, તેમાં વઘાર કરવાની જરૂર, તેલના વઘાર કરવાની જરૂર નથી. તમે પાણી લો, મસાલા નાખો, શાક નાખો, બાફી દો. મસાલા હસી એટલે સ્વાદ આવવાનો જ છે. શાક તૈયાર થઈ જાય પછી ખાવાના ટાઈમે તમે ઉપરથી કાચી ઘાણીનું તેલ નાખો અને પછી ખાઓ. તો જ્યાં જરૂર નથી એવી જગ્યાએ તેલનો વઘાર કરશો નહીં. ત્યાં પાણી અને મસાલા નાખી અને એનો તેલ વગરનો વઘાર કરીને પણ શાક બનાવી શકાય છે. તો આ એસિડિક ખોરાક જ્યારે ગરમ થાય છે એટલે એની ગુણવત્તા એસિડિક થઈ જાય છે. આલ્કલાઇન ખોરાક એવો છે કે જે નેચરલ છે, કુદરતી જે બનાવ્યો છે, એમના એમ તમે ખાઓ છો તો એ નેચરલ ખોરાક જે ફળફળાદી છે, શાકભાજી છે, લીલા પાંદડા છે, જે સીધા તમે ખાઓ છો તો એ આલ્કલાઇન ખોરાક કહેવાય છે. જ્યારે તમે એને પ્રોસેસ કરો છો, ગરમ કરો છો, તરો છો, વઘારો છો એટલે એ એસિડ બની જાય છે. એટલે અહીંયા ચિત્રમાં દેખાય છે એ રીતે જો તમે આવો રોજે રોજ 3 ટાઈમ એસિડિક ખોરાક, પકાવેલો ખોરાક ખાતા રહેશો તો શરીરની અંદર વીકનેસ, સિકનેસ અને રોગોથી ભરપૂર શરીર ભરાઈ જશે. પણ જો તમે આલ્કલાઇન ફૂડનો ઉપયોગ કરશો, ગરમ કર્યા વગરના ફૂડ ખાશો, નેચરલ સિઝનલ ફૂડ ખાશો, તો સિઝનની વસ્તુઓ વધારે ખાવાથી શરીરમાં એસિડિક વાતાવરણ થતું નથી અને આપને બીમારીઓથી બચીએ છીએ. તો એસિડિક ખોરાક અને આલ્કલાઇન ખોરાકની સાઈડ ઇફેક્ટો ગરમ થયા પછી તેલ અને મીઠામાં કેવી રીતે એની ઇફેક્ટો આવે છે એ વાતો આપણે આજે સમજ્યા. હવે આગલા ટોપિકમાં આપણે આની જે અસરો છે એ એક વિડીયો સ્વરૂપે અત્યારે જ હું બતાવી દેવા માગું છું કે જે લોકો ચાવીને ખાતા નથી, એસિડિક ખોરાક ખા કરે છે, એમના આંતરડામાં જે સમસ્યા થાય છે એ આ વિડીયો સ્વરૂપે તમે જુઓ. જો જે લોકો ચાવ્યા વગર ખાય છે એમને જે રોગ થાય છે, ચાવીને ખાવાવાળાનું આંતરડું કબજિયાત વગરનું હોય છે. આ દેખાય છે એકદમ નીટ એન્ડ ક્લીન. હવે કબજિયાતવાળાનું આંતરડું, જો આ એક 35 વર્ષના બેન છે, ચામડીનો રોગ છે, ભૂખની સમસ્યા છે, માથાનો દુખાવો છે, એમના આંતરડામાં આવી કબજિયાત ચીપકાયેલી છે, એટલે મળ ચીપકાયેલો છે. આ મોટા આંતરડામાં આવી ગંદકી તમને જોવા મળશે. જેટલા લોકો બીમાર હોય છે એ તમામ લોકોના આંતરડા તમે એન્ડોસ્કોપી કરીને ચેક કરશો તો તમને આવા ગંદા જ આંતરડા જોવા મળશે. જો આ 50 વર્ષના ભાઈ છે, એમને ઓબેસિટી, ડાયાબિટીસ, જોઈન્ટ પેઇન, નર્વસનેસ, એમના આંતરડામાં કરમિયા પડ્યા છે, કીડા પડ્યા છે મોટા આંતરડામાં. જો કેવા જીવતા જાગતા કીડા, એને ખબર જ ના હોય કે આંતરડામાં આવા જીવડા થઈ ગયા છે. તો જે લોકો ચાવીને ખાતા નથી એમના શરીરમાં આવી સમસ્યાઓ આંતરડામાં થાય છે અને રોગો બધા આંતરડામાંથી જ પેદા થાય છે. આ 21 વર્ષની દીકરી છે, અસ્થમાનો પંપ લેવો પડે છે. એના આંતરડા જુઓ ફંગસ થઈ ગયા છે. 21 વર્ષની ઉંમરે અસ્થમાનો પંપ લેવો પડે તો આંતરડાની હાલત કેટલી ખરાબ થઈ ગઈ છે. આ 58 વર્ષના ભાઈ છે, હાઇપરટેન્શનને બીજી 2-3 બીમારીઓ છે. જો આંતરડામાં ગાંઠો થઈ ગઈ છે, કેવી ગાંઠો દેખાય છે અંદર. રોગ એમનામ આવતા નથી. આ 45 વર્ષના બેન છે, બ્રેસ્ટ કેન્સર થયું છે, એમનું આંતરડું જુઓ તમે કેટલું ખરાબ, જોવું પણ ના ગમે એટલી ખરાબ દશા થઈ ગઈ છે આંતરડાની. અને છેલ્લા સ્ટેજનું કેન્સરનું પેશન્ટ, થોડા દિવસનું મહેમાન છે, એનું આંતરડું જુઓ, જોવાલાયક જ રહ્યું નથી, બધું સડી ગયું છે અને કાળું થઈ ગયું છે. તો આવું આંતરડું આપણા શરીરમાં ન થવું જોઈએ, એનું ધ્યાન રાખવાનું છે. આપણું આંતરડું મોઢાની ચામડી જેવું નીટ એન્ડ ક્લીન, ચોખ્ખું રહેવું જોઈએ, જે શરૂઆતમાં તમને બતાવેલું. તો આજે આપણે એસિડિક અને આલ્કલાઇન ફૂડના કારણે આંતરડા કેવા થઈ જાય છે, શરીરમાં એની ઇફેક્ટો કેવી આવે છે, નુકસાન કઈ રીતે થાય છે, એ વાતો આપણે સમજ્યા. આવતા લેક્ચરની અંદર સમયની ભૂખ ઉપર, બાયોલોજિકલ ક્લોકની ભૂખ ઉપર ચર્ચાઓ કરીશું. નમસ્કાર.